એકાઉન્ટમાં પ્રકરણ નંબર 3 જોગવાઈઓ અને અનામતો ખૂબ જ નાનું એવું પ્રકરણ છે અને આ પ્રકરણમાં માત્ર ને માત્ર સમજૂતી એટલે કે થિયરીનો ભાગ છે. આ પ્રકરણ એક પણ દાખલો આના અંદર નથી. જોગવાઈઓ એટલે કે પ્રોવિઝન્સ અને અનામતો જેને રિઝર્વ્સ તરીકે ઓળખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે દરેક ધંધાને ખાસ કરીને કંપનીઓની અંદર અને મોટા એકમો જે છે ત્યાં કાયદેસરની જે જોગવાઈઓનું પાલન કરવા માટે થઈને કેટલીક જોગવાઈઓ અને અનામતો રાખવી ફરજિયાત હોય છે. પ્રસ્તાવનાની ચર્ચા કરીએ તો હરીફાઈના આ યુગમાં ધંધામાં આર્થિક જોખમો રહેલા છે. સમજુ વેપારીઓ કે કુશળ ધંધાદારીઓ જોખમોને લક્ષ્યમાં લઈને ભવિષ્યના નીતિવિષયક નિર્ણય લેતા હોય છે. જોખમોની સામે રક્ષણ મેળવવા માટે નફામાંથી કેટલીક રકમ અલગ રાખવામાં આવે છે કે ફાળવવામાં આવે છે. આ ફાળવેલી જે રકમ છે એ મુશ્કેલીના વર્ષોની અંદર મદદરૂપ થતી હોય છે. આ રકમને અનામત કે અનામત ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી સમજૂતીમાં તમે એક વસ્તુ તો સમજી ગયા હશો કે દરેક ધંધા કે એકમ પોતાની આવકમાંથી એટલે કે પોતાના નફાની અંદરથી જે રકમને બચત તરીકે રાખે છે, જે મુશ્કેલીના સમયના અંદર મુશ્કેલીના વર્ષોની અંદર એક આર્થિક રીતે સહાય કરતા મદદરૂપ હોય છે. આવી રકમને આપણે અનામત કે અનામત ભંડોળ તરીકે ઓળખવાનું છે. જો કે અનામત અને અનામત ભંડોળ વચ્ચે થોડો તફાવત છે જે આપણે આગળ સમજીએ. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટન્સીના મત મુજબ જોઈએ તો વહેંચી શકાય તેવી મિલકતના કોઈ ખાસ હેતુ માટે રાખેલા અગર નહીં વહેંચાયેલા ભાગને અનામતો કહી શકાય. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટન્સીની વ્યાખ્યા છે. હવે આપણે કેટલાક યાદ રાખવા માટેના પોઈન્ટ્સને પણ જોઈ લઈએ. જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય પરંતુ ભવિષ્યમાં ઓળખી શકાય તેવી સંભવિત જવાબદારી માટે નફામાંથી અલગ ફાળવેલી રકમની જોગવાઈ કહેવાય. ધ્યાન આપજો કે એવી કોઈ ચોક્કસ રકમ કે જેને તમે અગાઉથી ચોક્કસ રીતે નક્કી ના કરી શકો કે અમુક ચોક્કસ રકમની જ જરૂરિયાત ઊભી થવાની છે, પણ તમે એનો અંદાજ જરૂરથી લગાવી શકો કે જરૂરિયાત ઊભી થવાની છે. તો આવી કોઈ રકમની જ્યારે આપણે વ્યવસ્થા કરી હોય ત્યારે આપણે એને જોગવાઈ કહીશું. જોગવાઈ નફા નુકસાન ખાતેથી ફાળવવામાં આવે છે. જો અહીંયા આ ભૂલ પડતી હોય છે એટલે ખાસ યાદ રાખજો કે જોગવાઈ જે છે એ નફા નુકસાન ખાતામાંથી ફાળવવામાં આવે છે અને અનામત જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. તો બંને અલગ અલગ છે. જોગવાઈ નફા નુકસાન ખાતેથી આ ફરજિયાતવાળું છે. અનામત જે છે એ થોડી અલગ છે, એ નફા નુકસાન ફાળવણી ખાતેથી લઈ જવામાં આવે છે. કે આપણે જોગવાઈ વિશે જોયું છે એટલે જોગવાઈની વ્યાખ્યા તમને મળી. હવે અનામતની વ્યાખ્યા જોઈએ તો ધંધાની આર્થિક સદ્ધરતા પ્રગતિ માટે કે આકસ્મિક જરૂરિયાત માટે નફામાંથી અલગ જે રકમ ફાળવવામાં આવે છે તેને અનામત કહેવાય. આગળ ચર્ચા કરી લીધી આપણે કે જોગવાઈ નફા નુકસાન ખાતેથી, અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી. અનામતની વાત કરવામાં આવે તો મુખ્ય બે પ્રકારની અનામતો હોય છે, મહેસૂલી અનામત અને મૂડી અનામત. આની પર આપણે આગળ ચર્ચા કરીશું કે મહેસૂલી નફામાંથી જ્યારે કોઈ અનામત ફાળવવામાં આવે મહેસૂલી આવકમાંથી કે મહેસૂલી નફામાંથી તો મહેસૂલી અનામત ગણાશે. એના હેતુઓ અને ઉદ્દેશો અલગ હોય છે. જ્યારે મૂડી નફામાંથી કે મૂડી આવકમાંથી જે અનામત ઊભું કરાય એ મૂડી અનામત છે. આના પણ ઉપયોગ અને હેતુઓ અલગ હોય છે. સામાન્ય અનામત ઊભું કરવાનો કોઈ ચોક્કસ હેતુ હોતો નથી. સામાન્ય અનામતનો કોઈ ચોક્કસ હેતુ નથી હોતો, પણ એનું તમે અગત્યનું સૌથી મેઇન વાક્ય જુઓ કે સામાન્ય અનામત એ ધંધા માટે સંકટ સમયની સાંકળ છે. આ જ કારણે કહી શકાય કે એનો કોઈ ચોક્કસ હેતુ નથી હોતો. જ્યારે પણ કોઈ સંકટ આવીને ઊભું રહે, આકસ્મિક જ્યારે આપણને નાણાંની જરૂર ઊભી થાય ત્યારે સામાન્ય અનામતનો ઉપયોગ એ સંકટ સામે રક્ષણ મેળવવા માટે થઈ શકે. એટલા માટે સામાન્ય અનામત કોઈ ચોક્કસ ઉદ્દેશ માટે નથી હોતું, પણ એ સંકટ સમયની સાંકળ તરીકે કામ કરે છે. વિશિષ્ટ અને ખાસ અનામત ચોક્કસ હેતુ કે ઉપયોગ માટે હોય છે, જે નફા નુકસાન ફાળવણી ખાતે ઊભું થતું હોય છે. પણ ચોક્કસ હેતુ માટે હોય, જ્યારે ખાસ અનામત ઊભું કરેલું હોય ત્યારે એ જે ઉપયોગ માટે ઊભું કર્યું હોય એ હેતુ માટે જ એનો ઉપયોગ કરી શકાય. ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર જે અનામત ઊભું કરવામાં આવે તેને ગુપ્ત અનામત કહે છે. આ પણ અગત્યનો મુદ્દો છે. ગુપ્ત અનામત કે કેવી રીતે આપણે નામાની અંદર રકમોની અંદર વધારો ઘટાડો દર્શાવીને ગુપ્ત અનામત ઊભું કરતા હોઈએ છીએ, જે ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવાના એક ઉદ્દેશથી થતું હોય છે. મૂડી નફામાંથી ઊભું કરવામાં આવેલું અનામત એ મૂડી અનામત છે. આ તો આપણે આગળ વાત કરી અનામતની રકમનું. મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું અનામત અને અનામત ભંડોળ અલગ છે. અનામત તો આપણે સમજી ગયા. હવે જે અનામતની રકમનું ધંધાની બહાર કોઈ જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવેલું હોય ત્યારે તે અનામતને અનામત ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જે અનામતની રકમ ધંધાની અંદર રાખવામાં આવી હોય એ અનામત,
પણ એ જ અનામતની રકમનું જ્યારે ધંધાની બહાર અન્ય કોઈ બેંકોમાં કે કોઈ નાણાકીય સંસ્થાઓમાં કે કોઈક અન્ય કંપનીઓમાં જ્યારે આપણે જામીનગીરી તરીકે રોકાણ કરી દીધું હોય ત્યારે એ અનામત ભંડોળ બનતું હોય છે. જ્યારે તમે સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર જશો તો જો ખૂબ જ નાના એવા સરસ પ્રશ્નો છે, સરળતાથી આવડી જાય એવા. અનામતના પ્રકાર આપણે હમણાં ચર્ચા કરી, મહેસૂલી અને મૂડી અનામત. અનામત ભંડોળ શું છે? તો લાસ્ટ આની જ ચર્ચા થઈ કે અનામતની રકમનું જ્યારે ધંધાની બહાર જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવ્યું હોય ત્યારે તેને અનામત ભંડોળ કહે છે. ગુપ્ત અનામત પણ આપણે જોયું કે ધંધાની આર્થિક સ્થિતિને સદ્ધર બનાવવા માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર જે અનામત ઊભું થાય તે ગુપ્ત અનામત છે. તો 3 એક વાક્ય તો ખૂબ જ સરળતાથી આવડી ગયા. આગળ પણ જોઈએ આપણે. એક પ્રશ્ન છે નંબર 4માં કે કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવી હોય તો કયા અનામતનો ઉપયોગ થાય? હવે અહીંયા તમારે કન્ફ્યુઝ નથી થવાનું. મૂડી અનામત આવે એવું કઈ રીતે કહી શકાય? તો કાયમી મિલકત એ શું છે? મૂડી ખર્ચ છે. જ્યારે આપણે ખરીદ્યો તો આપણે એને મૂડી ખર્ચ તરીકે દર્શાવીએ અને જ્યારે એ વેચાય તો એની આવક મૂડી આવક કહેવાય. તો એવામાં જ્યારે લાંબા ગાળાની કોઈ મિલકત હોય જેને આપણે મૂડી ખર્ચ તરીકે ગણતા હોઈએ, મૂડી આવક તરીકે ગણતા હોઈએ વેચાણ વખતે, અને એવા કારણે ખોટ થાય તો સ્વાભાવિક મૂડી અનામતનો ઉપયોગ થાય. એટલે મૂડી પ્રકારની મિલકત મૂડી પ્રકારના ખર્ચ સાથે જોડાયેલું છે તો મૂડી અનામત. ઓકે, મૂડી નફાના 4 ઉદાહરણ આપણને પૂછ્યા છે. તો કાયમી મિલકત અને રોકાણો વેચતા નફો મળે તો જો આ લાંબા ગાળાનું છે, જે 1 વર્ષની અંદર થતી હોય એ મહેસૂલી આવકો કહેવાય. પણ જે ખૂબ જ લાંબા ગાળે થતી હોય, અનિયમિત હોય અને ધંધાની ચોક્કસ પ્રવૃત્તિ જે છે નિયમિત એમાંથી ના થતી હોય એ મૂડી આવક કહેવાય. એટલે એમાંથી જે નફો મળે એ મૂડી નફો. કાયમી મિલકતોનું જ્યારે પુનઃ મૂલ્યાંકન થાય, એટલે માનો કે 5 વર્ષે 10 વર્ષે કે જે પણ સમયાંતરે આપણે એનું પુનઃ મૂલ્યાંકન કરતા હોય અને એ કારણસર જો એ મિલકતોની કિંમત વધી હોય તો પણ એ મૂડી નફો છે. કાયમી મિલકત શબ્દ આવે છે. કંપનીના શેર કે ડિબેન્ચર બહાર પાડતા જે પ્રીમિયમ મળ્યું હોય આ પણ લાંબા ગાળાનું છે અને અનિયમિત આવક છે અને લાંબા ગાળાની આવક છે, 1 થી વધુ વર્ષો માટે હોય તો એ પણ એનું જે પ્રીમિયમ આપણને મળે શેર માટે જામીનગીરી પ્રીમિયમ શબ્દ થતો હોય છે. અને અહીંયા ડિબેન્ચર પ્રીમિયમ અનામત તરીકે ઓળખાતું હોય છે પણ એ મૂડી નફા તરીકે ગણાશે. અને કંપનીની નોંધણી પહેલાંનો નફો આ એક ખાસ જોગવાઈ છે કે જ્યારે કંપનીની સ્થાપના થાય અને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યું હોય એના પહેલાં કંપનીએ જે પ્રવૃત્તિઓ કરી હોય એ પહેલાંનો સમગ્ર નફો જે છે એ મૂડી નફા તરીકે ઓળખાતો હોય છે. પ્રશ્ન નંબર 6 પણ જોઈ લઈએ. છેલ્લો પ્રશ્ન છે. તો જોગવાઈના પ્રકાર કીધા છે. જોગવાઈ શું છે? તો એક નિશ્ચિત ઉદ્દેશ માટે જ હોય એને જોગવાઈ કહેવાય. જેમ કે જો ઘસારા મિલકત માટેની તમે જે જોગવાઈ કરી છે એ ઘસારાની જોગવાઈ, દેવાદારો સામે કોઈ રકમ ના મળે અને જે જોગવાઈ કરી હોય એ ગાલખાતની જોગવાઈ, દર વર્ષે ટેક્સ કરવેરા ભરવા પડતા હોય છે તો કરવેરાની જોગવાઈ, થોડાક વર્ષો પછી કોઈ મિલકતને મશીનરીને સમારકામ કરવું પડે, નવીનીકરણ કરાવવું પડે તો એ સમારકામ અને નવીનીકરણ માટેની જોગવાઈ. તો આવું એક સરળ એવું આપણું પ્રકરણ છે. ખૂબ જ ઇઝી છે. એક જ વખત વાંચીને તમે આરામથી સમજી શકશો અને યાદ રાખી શકશો. આગળની સમજૂતી બીજા ભાગમાં લઈએ. એક પ્રશ્ન છે જોગવાઈ એટલે શું? અગત્યનો આઈએમપી પ્રશ્ન છે કે આમાં દરેક પ્રશ્ન આઈએમપી ગણાશે. પ્રકરણ ખૂબ જ નાનું છે એટલે દરેક પ્રશ્નને મોઢે કરવાનો છે. તો જોગવાઈનો અર્થ જોઈ લઈએ આપણે. જોગવાઈ શું છે? 2 માર્ક્સમાં પૂછાય તો આટલી વસ્તુ લખવી પડે. માત્ર એક લીટીમાં તમે વ્યાખ્યા લખશો તો નહીં ચાલે. જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય પરંતુ ભવિષ્યમાં ઓળખી શકાય તેવી સંભવિત જવાબદારી માટે નફામાંથી અલગ જે રકમ ફાળવેલી હોય તેને જોગવાઈ કહેવામાં આવે છે. રકમ નક્કી ના હોય પણ એ ઉદ્ભવી શકે છે એ નક્કી હોય અને એના માટે જ્યારે ઓળખી શકાય કે આ શાના માટે તમે જોગવાઈ કરી રહ્યા છો પણ રકમ નક્કી નથી એવી રકમને આપણે જોગવાઈ તરીકે જોવાનું છે. જે નફા નુકસાન ખાતેથી થતી હોય છે આ ખાસ યાદ રાખવાનું છે. ઘસારાની જોગવાઈ, જો હવે આપણને ખબર છે કે મિલકત પર ઘસારો, પણ એ કેટલા સમય પછી મિલકત નકામી થઈ જવાની છે કે કેટલા સમય માટે જ મિલકત ઉપયોગમાં લેવાની છે તમે ચોક્કસ ના કહી શકો. તેવામાં એ ઘસારાની જોગવાઈ. પછી કરવેરા દર વર્ષે ભરવાના છે પણ વર્ષના અંતે કુલ નિશ્ચિત આવક કેટલી હશે અને કેટલા કરવેરા ભરવા પડશે એ તો વર્ષના અંતે હિસાબોમાં જ ખબર પડે પણ ભરવાના થશે એ તો 100% નક્કી છે. માત્ર રકમ નિશ્ચિત નથી હોતી. એવી રીતે ગાલખાત, કોઈને કોઈ દર વર્ષે થોડી ઘણી રકમ નુકસાન થતી હોય, દેવાદારો પાસેથી ના મળે ત્યારે આપણે એને ગાલખાત ગણીએ છીએ. તો ગાલખાત માટે જે જોગવાઈ કરી હોય તો અહીંયા તમે તો જોઈ શકો છો કે ઓળખી શકાય કે કોઈ કારણસર કોઈ વ્યક્તિએ આપણે રકમ ના ચૂકવી તો એને ગાલખાત કહેવાય. તમે એને ઓળખી શકો છો પણ રકમ કેવી રીતે ખબર પડશે કે કોઈ વ્યક્તિ આપણને કેટલા રૂપિયા નથી આપવાનું એ તો અગાઉથી ના કહી શકાય. એવું સમારકામ માટે છે, પેન્શન ફંડ માટે છે, પ્રોવિડન્ટ ફંડ છે, કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના આને VRS કહેવાય, વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. દરેક કંપનીઓમાં કોઈ કર્મચારી પોતાની નિશ્ચિત જે એની વય મર્યાદા છે એના કરતાં પહેલાં નિવૃત્ત થવા માંગતા હોય ત્યારે એને VRS લેવાનું હોય છે. એટલે કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના અંતર્ગત એ નિવૃત્ત થઈ શકે છે.
કામદાર નફાભાગ ભંડોળ. તો આટલા ખાસ નામ તમારે યાદ રાખવાના છે. ઉદાહરણ પણ લખવા જરૂરી છે. વ્યાખ્યા ક્યાંથી ઊભી કરવામાં આવે છે અને એના ઉદાહરણ. આરામથી તમે 2 માર્ક્સ આમાં મેળવી શકો. ઘસારાની જોગવાઈના આપણે લક્ષણો જોઈએ તો માત્ર ને માત્ર 3 લક્ષણો છે. એક તો જોગવાઈનો હેતુ નિશ્ચિત હોય છે, એટલે કે ચોક્કસ હેતુ માટે નફા કે આવકમાંથી અલગ ફાળવેલ રકમ હોય છે. જોગવાઈ એ ચોક્કસ રીતે નક્કી ના કરી શકાય તેવા સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી માટે હોય છે. અને એનું કારણ તમે જાણી શકો, પણ એને તમે રકમ જે છે એ અગાઉથી નિશ્ચિત ના કરી શકો, અને નફા નુકસાન ખાતેથી ઊભું કરવામાં આવે છે. આ 3 લક્ષણો એને તમારે લખવાના છે. 2 માર્ક્સ માટે આ પણ પૂછાઈ શકે, ઇવન 1 માર્ક માટે પણ પૂછાઈ શકે. 2 લક્ષણો જણાવવાના હોય. ત્યાર પછી એક પ્રશ્ન છે, જોગવાઈનું મહત્વ શું છે, અથવા જોગવાઈનું મહત્વ સમજાવો કે જોગવાઈનું મહત્વ જણાવો. તો એક તો સાચો અને વ્યાજબી નફો ધંધાનો જાણવો હોય એના માટે જોગવાઈ જરૂરી છે. વર્ષના અંતે જ્યારે નફામાંથી જોગવાઈની રકમને અલગ ફાળવી દેવામાં આવે ત્યાર પછી જે નફો વધે એ ધંધાનો સાચો નફો કહી શકાય, અથવા તો એ સાચી આપણી વ્યાજબી પરિસ્થિતિ દર્શાવે. નવી મિલકતોની પુનઃસ્થાપના કરવાની હોય તો એના માટે એક ભંડોળની જરૂર પડે છે. જ્યારે નવી મિલકત વસાવવાની થશે અને આવી રીતે આપણે જોગવાઈ કરેલી હશે ઘસારાની જોગવાઈ, તો એ મિલકત માટે તમે એક ભંડોળ ઊભું કરી શકશો. એક આપણે એનું મહત્વ છે. બીજું મહત્વને તમે હેતુઓ સાથે પણ સરખાવી શકો છો. અહીંયા ભવિષ્યની અંદર નિશ્ચિત કોઈ જવાબદારી હોય તો એ જવાબદારીને જોગવાઈ વડે અમુક વર્ષોમાં સરખા ભાગે વહેંચી શકાય. આજથી 5 વર્ષ પછી ડિબેન્ચર પરત કરવાના છે, અથવા એવું કહી શકાય કે કોઈ મિલકત વસાવવાની થશે 10 વર્ષના અંતે, તો એ નિશ્ચિત જવાબદારી છે. તો એને તમે 10મા વર્ષે જ્યારે વસાવશો એના કરતાં તમે એ 10 વર્ષે તમે નિશ્ચિત સરખા ભાગે વાંચી અને રકમની જોગવાઈ કરી હોય તો સરળતાથી 10મા વર્ષે રકમ આપણી પાસે ઉપલબ્ધ હોય. જોગવાઈનો જે ઉદ્દેશ છે એ જ્યારે આપણે હેતુઓ સાથે સરખાવીએ, સિદ્ધાંતો સાથે, તો દૂરદર્શિતાના સિદ્ધાંતનો અમલ જે છે એ શક્ય બનાવે છે. દૂરદર્શિતા એટલે ખ્યાલ છે કે પેઢી સાતત્ય ધરાવવાની છે અને અમુક વર્ષો પછી આપણો ધંધો ચાલુ જ રહેવાનો છે. એવા સમયે જ્યારે જરૂરિયાત ઊભી થશે તો એના માટેની જોગવાઈ દ્વારા ધંધાની મૂડી જાળવી શકાય છે. એટલે 10મા વર્ષે આપણે ઉદાહરણ લીધું કે અચાનક મોટો ખર્ચ કરવો પડે તો આપણી ધંધાની મૂડી ખૂટી પડે. એવામાં એ મૂડીનું બેલેન્સ ચડાવવા માટે પણ આપણા માટે આ જરૂરી હોય છે. અનામત વિશેના અભ્યાસમાં હવે આપણે આગળ વધીએ તો અનામતનો અર્થ ભવિષ્યને લક્ષ્યમાં રાખીને નફામાંથી અલગ ફાળવેલી રકમ, એટલે અનામત યાદ હશે જોગવાઈ નફા નુકસાન ખાતેથી અને અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી. સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો અનુસાર જાણીતી અથવા તો અજાણી જ્યારે આકસ્મિક કોઈ જરૂરિયાતો આવી પડે તો એને પહોંચી વળવા માટે નફામાંથી આપણે જે રકમ અલગ ફાળવીએ છીએ એને અનામત કહેવાય. ટૂંકમાં કોઈ ચોક્કસ ઉદ્દેશથી અથવા તો કોઈ ઉદ્દેશ વગર પણ નફામાંથી અલગ રકમ જે ફાળવી છે એને અનામત કહેવાય, જે નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે. જેમ કે સામાન્ય અનામત, સંકટ સમયની સાંકળ, કોઈ પણ એવું આકસ્મિક જરૂરિયાત નુકસાન આવી પડે એના સમયે, કારીગર અકસ્માત વળતર ભંડોળ, જ્યારે ધંધાની અંદર કર્મચારીઓ કામ કરતા હોય અને કોઈ કારણસર અકસ્માત થાય, કોઈ પણ ઘટના બને અને આપણે એમને વળતર ચૂકવવાનું થાય એના માટેનું હોઈ શકે ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ, જે પેઢીની બહાર અલગ અલગ વિવિધ જામીનગીરીઓ છે એમાં રોકાણ કરેલું હોય અને એનું જો રોકાણ બજાર મૂલ્ય ઘટી જાય તેનું સમતોલ જાળવવા માટે ડિવિડન્ડ દર વર્ષે વહેંચવાનું છે. કોઈ કારણસર કોઈ વર્ષે નફો ઓછો છે અને ડિવિડન્ડની સમતોલા જાળવવી હોય તો ડિવિડન્ડ સમતોલા ભંડોળ. મૂડી પરત આપ અનામત, જે રોકાણ કર્યું છે એ પરત ક્યારે મળી શકે છે એનું જ્યારે ભરપાઈ કરવાનું થાય તો એના માટેનું અનામત, ડિબેન્ચર પરત નીતિ, આ બધા એના ઉદાહરણો છે. અર્થ ક્યાંથી ઊભો થાય છે એના ઉદાહરણો આટલા રાખવા ફરજિયાત છે. ધંધામાં અનામતનું શું મહત્વ છે? જેમ જોગવાઈનું મહત્વ, એમાં હવે અનામતનું મહત્વ જોઈએ તો એક તો આર્થિક પ્રવાહી જે પરિસ્થિતિ છે એ મજબૂત બને છે, કારણ કે કોઈ પણ કારણસર કોઈ નુકસાન આવી પડે, આકસ્મિક જરૂરિયાત, તો જે તે અનામત દ્વારા આપણે એ પરિસ્થિતિને પહોંચી વળીએ, એટલે આર્થિક સ્થિતિ જળવાઈ રહે. આકસ્મિક નુકસાન થાય તો એ ખર્ચને આપણે પહોંચી વળી શકીએ. ધંધાના વિકાસ અને વિસ્તરણના જ્યારે કાર્યો હોય તો એના માટેનું એક આંતરિક ભંડોળ ધંધાની અંદરથી જ આપણને ઉપલબ્ધ રહે, એટલે કોઈ પણ ટૂંકા ગાળાની લોન ક્યાંયથી આપણે બહારથી મેળવવી ના પડે. લાંબા ગાળાની જે જરૂરિયાતો છે એને ચૂકવી શકાય, ડિવિડન્ડની સમતુલા જાળવી શકાય અને રોકડ રકમની તરલતા જાળવવા માટે ઉપયોગી છે. એટલે ધંધાની જે રોકડ છે એ ના વપરાય અને એ સાતત્ય જળવાઈ રહેતું હોય છે, જેના કારણે પેલું ભંડોળ જે છે એ વાપરીને આપણે આ સમતુલા જાળવી શકીએ. અન્ય એક પ્રશ્ન પણ જોઈ લઈએ જે આઈએમપી છે. તો વિશિષ્ટ અનામત એ શું છે અને તેના પ્રકાર. નિયત હેતુ માટે જે અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવેલું હોય એને વિશિષ્ટ અનામત કહેવાય. જેના જો વિશિષ્ટ અનામત એ સામાન્ય અનામતનો પ્રકાર જ છે, પણ સામાન્ય અનામતનો એક વિશિષ્ટ ઉદ્દેશ નથી હોતો, નિયત ઉદ્દેશ નથી હોતો. જ્યારે અહીંયા વિશિષ્ટ અનામત એ નિયત ઉદ્દેશવાળું હોય છે. ખાસ અનામત એને કહી શકાય. વિશિષ્ટ અનામત જે હેતુ માટે ઊભું કર્યું હોય
તે હેતુ માટે જેનો ઉપયોગ થાય અને એ હેતુ પૂર્ણ થાય પછી એ સામાન્ય અનામત બની જાય. આ એનું ખાસ લક્ષણ છે. જોજો કે માનો કે આપણે કોઈ ચોક્કસ હેતુ માટે અનામત ઊભું કર્યું એટલે એ નિયત હેતુ કહેવાય, તેને વિશિષ્ટ અનામત કહેવાય. પણ જેવો એ હેતુ માટે એનો, જેમ કે આપણે કર્મચારી અકસ્માત વળતર ભંડોળ હતું તો એ કર્મચારી અકસ્માત એનો નિશ્ચિત હેતુ કહેવાય, નિયત હેતુ કહેવાય. પણ એનો જ્યારે ઉપયોગ થઈ જાય અને પછી એ ભંડોળ પડી રહેતું હોય તો એ ભંડોળને આપણે સામાન્ય અનામતમાં ટ્રાન્સફર કરી શકીએ, એટલે એમાં લઈ જવાય છે. પ્રકારો તમે જુઓ અહીંયા તો રોકાણ વધઘટ ભંડોળ, રોકાણો વેચી દીધા અને પછી ભંડોળ વધ્યું અને હવે રોકાણો જ નથી તો એ ભંડોળ સામાન્ય અનામત બની જાય. સેમ ડિબેન્ચર પરત કર્યા પછી જે નિધિ વધે, નિધિ એટલે ભંડોળ, ફંડ, તો ડિબેન્ચર પરત નિધિ પણ સામાન્ય અનામતમાં લઈ જવાય. સિંકિંગ ફંડ, ડિવિડન્ડ સમતુલ્ય ભંડોળ અને કાર્યગત અકસ્માત વળતર ભંડોળ, આ રીતે એને સમજવાનું છે. દરેક વિદ્યાર્થીને આટલો અભ્યાસ કર્યા પછી સામાન્ય અનામત અને જોગવાઈ, અર્થ, હેતુ, ક્યાંથી ઊભું કરવામાં આવે છે, રકમનો આધાર, એનો ઉપયોગ, અનિવાર્યતા એટલે કે એનું મહત્ત્વ, આ બધું આપણે સમજી ગયા છીએ. લક્ષણો સાથે મહત્ત્વ સમજી ગયા છો તો બધા જ મુદ્દા કવર થઈ ગયા છે. એટલે આ પ્રશ્નનો જે અભ્યાસ છે તફાવતની દ્રષ્ટિએ પણ પૂછાતો હોય છે. સામાન્ય અનામત અને જોગવાઈ 2 માર્ક્સમાં પૂછાય, ઓછામાં ઓછા 4 મુદ્દા ફરજિયાત છે. 3 માર્ક્સમાં પૂછાય તો 6 મુદ્દા ફરજિયાત છે, પણ બધા જ મુદ્દા લખાઈ શકે તો વધારે સારું છે. એટલે આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીએ જાતે લખીને વાંચીને મોઢે કરવાનો રહેશે. આના પછીનો અભ્યાસ આના પછીના ભાગમાં કરીશું.